નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાનો વડિયા કુકાવ તાલુકાનો પ્રવાસ જોવા મળ્યો છે। વડિયા કુકાવ તાલુકાના ભાયાવદર, વાવડી, તાલાડી, બરવાડા બાવીસી સહિતના ગામોની અંદર વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। જાણવા મળતી વિગતો મુજબ ભાયાવદરમાં પૂર સંરક્ષણ દિવાલ, વાવડી ચોકી, સનાળા, લાખાપાદર, ઈશ્વરિયા રોડ ઉપર 4 નવા પાણીના નિકાલ માટેના સ્લેબ ડ્રેન, તાલાડી ખાતે પંચાયત ઘર અને બરવાડા બાવીસી ગામે મોટી સંખ્યામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે મંત્રી કૌશિક વેકરિયાએ બરવાડા બાવીસી ગામે યોજાયેલા સરપંચ સંમેલનને સંબોધ્યું હતું અને સરપંચ સંમેલનની અંદર વડિયા કુકાવાવ તાલુકાના 45 ગામોની અંદર જળ સંચય અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું। આ જળ સંચય અભિયાનની અંદર વડિયા કુકાવાવ તાલુકાના ગામડે ગામડે તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને તેના માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। બરવાડા બાવીસી ગામે વડિયા કુકાવાવ તાલુકાના તમામ ગામના સરપંચોનું અને સ્થાનિક લોકોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું। આ સંમેલનની અંદર રાજ્ય સરકારના મંત્રી અને અમરેલી મત વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ સંબોધિત કર્યું હતું અને આ સંમેલનનો મુખ્ય હેતુ એ જળ સંચય અભિયાન ઉનાળાની અંદર આ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવે તો તળાવો ઊંડા થાય અને તેને કારણે પાણીનો સંગ્રહ થાય અને અમરેલીની અંદર પાણીની તંગી છે એ નિવારી શકાય, ખેતીને સમૃદ્ધ કરી શકાય। આવા શુભ ઉદ્દેશથી વડિયા કુકાવાવ તાલુકાના 45 ગામોમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને વડિયા કુકાવાવ તાલુકાના 45 ગામોની અંદર તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું મંત્રી કૌશિક વેકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને જળ સંચય અભિયાન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। આ સાથે વિવિધ ગામડાઓની પણ એમણે મુલાકાત લીધી હતી અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય ઉડીને આંખે વળગે એવો મુદ્દો એ બરવાડા બાવીસી ગામે યોજાયેલા સરપંચ સંમેલનનો હતો અને આ સરપંચ સંમેલનની અંદર સમગ્ર તાલુકામાંથી સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। વડિયા કુકાવાવ તાલુકાના 45 ગામોમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ મંત્રી કૌશિક વેકરિયાએ કરાવ્યો છે